સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં ફાયર વિભાગ એક્શન મોડમાં, એલર્ટ મોડમાં જોવા મળ્યું। ધાનેરા નગરપાલિકા ફાયર સેફટીને લઈ એક્શનમાં છે। ફાયર સેફટીને લઈ નોટિસ આપ્યા બાદ હવે કડક કાર્યવાહી પણ થઈ રહી છે। અનેક એવી શોપિંગ સેન્ટરો, એવી ઓફિસો છે કે જ્યાં ફાયર સેફટી નથી, ત્યાં અત્યારે કાર્યવાહી કરવામાં આવી। પાલિકાએ ફાયર સેફટી વગરનું શોપિંગ સેન્ટર પણ સીલ કર્યું છે। વારંવાર નોટિસ આપવા છતાં કોઈ ફાયર સેફટીની સુવિધા ન કરવામાં આવતા અંતે હવે એ યુનિટ સીલ મારવામાં આવી રહ્યા છે। બનાસકાંઠામાં ધાનેરા નગરપાલિકા ફાયર સેફટીને લઈ એક્શન મોડમાં છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા કમલેશ નાભાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી કમલેશ। બિલકુલ વાત કરવામાં આવે તો કહી શકાય કે બનાસકાંઠાની જિલ્લાની અંદર ઘણા બધા એવા શોપિંગ સેન્ટરો છે કે ત્યાં ફાયર સેફટીના અભાવ છે। ત્યારે ધાનેરા નગરપાલિકા છે તે એક્શન મોડમાં આવી છે। ધાનેરા નગરપાલિકાએ જે ધાનેરામાં જે શોપિંગ સેન્ટર આવેલું હતું તેને વારંવાર નોટિસો ફટકારી હતી કે ત્યાં ફાયર સેફટી લગાવવામાં આવે, પરંતુ ત્યાં જે નગરપાલિકાના જે નિયમોનું ઉલ્લંઘન કરતા વારંવાર રજૂઆતો કરી, પરંતુ કોઈ ન સાંભળતા આખરે નગરપાલિકા આજે એક્શન મોડમાં આવી છે અને ધાનેરામાં જે આવેલું જે શોપિંગ સેન્ટર હતું તેને સીલ માર્યો છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે આવા જે જેની જોડે ફાયર સેફટી તેમને પણ હવે ક્યાંક ને ક્યાંક ફાયર સેફટી જે લગાવવી પડશે। અને કહી શકાય કે જ્યારે ગુજરાતની અંદર આવી કોઈ ઘટના બને છે અને ત્યારબાદ ફાયર સેફટી લગાવવામાં આવતી હોય છે, તો તેના ભાગમાં પહેલાથી જ જો આવી કોઈ ફાયર સેફટી લગાવવામાં આવે તો કોઈ જે દુર્ઘટનાઓ ઘટે તે ન ઘટે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।